નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલની અંદર હું જોશી વિજય આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, વરસાદ સારો થઈ ગયો છે અને ઘણા જ એરિયામાં વરસાદી વાતાવરણ પણ અત્યારે ચાલુ છે। આવી પરિસ્થિતિમાં આપણે ઘણા જ ખેડૂત મિત્રો વરસાદ પછી તરત જ આપણા પાકને આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ। કોઈ નિંદામણનાશક દવાઓ છે કે ખાતરને એવું આપવાનું ચાલુ કરતા હોઈએ છીએ, પણ આજે મારે તમારી સાથે એક એવા જમીન આપણા પાકના ખોરાક વિશે મારે વાત કરવી છે કે જે આપણું ખૂબ લોકપ્રિય તો છે, આપણે વાપરીએ પણ છીએ, પણ એની અંદર આપણે એનો શું ફાયદો થાય છે, એનું રિઝલ્ટ કેવું આવે છે, કયા તબક્કે એને વાપરવું જોઈએ અને એના ફાયદા શું શું છે અને એનું ખાસ તો એનું માપ કેટલું રાખવું જોઈએ, એનું ક્યારેક આપણી પાસે માહિતી હોતી નથી। તો આજે એવા એક સરસ એવા એક જમીનના ખોરાક વિશે મારે તમારી સાથે વાત કરવી છે। તો ખેડૂત મિત્રો, વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટેડ છે, સારો લાગે તો આગળના ગ્રુપમાં શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને નવા ખેડૂત મિત્રો અમારી સાથે જોડાયા હોય તો આ ચેનલને પહેલાં તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિડીયોમાં વાર લગાડ્યા વગર જ આપણે કયા પાકના ખોરાક વિશે વાત કરવી છે એ જ હું તમને જણાવી દઉં। તો આપણું એક લોકપ્રિય ખાતર છે જે પાણી સાથે ખૂબ જ દ્રાવ્ય છે, એવું કહ્યું તો 19-19-19 જે લગભગ આપણે નજીકના ડીલર મિત્રો પાસેથી લઈ આવતા હોય અને વાપરતા હોય પણ છીએ, પણ ક્યારેક એનો ઉપયોગ કેવો કરવો છે અને કયા સ્ટેજે કરવો જોઈએ એ વિશે પણ આપણે જાણવું જોઈએ, એનું રિઝલ્ટ કેવું છે તો એ વિશે પણ જાણવું જોઈએ। તો ખાસ તો પહેલાં એ જાણીએ કે 19-19-19 ખાતર શું છે। તો ખેડૂત મિત્રો, 19-19-19 ખાતરની અંદર 19% અંદર નાઇટ્રોજન આવે છે, 19% ફોસ્ફરસ આવે છે અને 19% પોટેશિયમ પોટાશ આવે છે, બરાબર। હવે આ 19-19-19 ખાતરનો ઉપયોગ આપણે ક્યારે કરવો જોઈએ? તો શરૂઆતની અંદર આપણે જ્યારે પાકનું વાવેતર કરીએ છીએ ઉગ્યા પછી 25 થી 30 દિવસે જો આપણે આ ખાતરનો આ પાકના ખોરાકનો આપણે ઉપયોગ કરવામાં આવે તો એના ફાયદા પહેલાં તો એ થાય છે કે આનો ઉપયોગ કરવાથી પાક એકદમ લીલોછમ જેવો બની જાય છે। નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું અંદર સંતુલન જળવાઈ રહે છે, મૂળનો વિકાસ સારો થાય છે, તો ડાળીઓ મજબૂત થાય છે, એની ડાળીઓ ફૂટે અને પાકનો વેજીટેટેડ ગ્રોથ એટલે કે એની વૃદ્ધિમાં સારો એવો આ વધારો કરે છે। આને ઉપયોગ ક્યારે ના કરવો જોઈએ? તો કોઈ પણ પાકના ફૂલ આવી જાય અને એમાં ફ્રૂટ્સ બંધાવવાનું ચાલુ થતું હોય ત્યાર પછી આનો ઉપયોગ કરવો હિતાવહ નથી અથવા તો ભલામણ નથી। હવે આપણને એવો વિચાર આવે કે આને વાપરવાથી આપણને ફાયદા શું શું થાય? તો મસ્ત એવી જે આગળ વાત કરી તો એની જેમ આનો પાકનો અંદર જે એકદમ વેજીટેટેડ ગ્રોથનો બૂસ્ટર ડોઝ આપે છે, વધારો થાય છે, ડાળીઓ પણ એની મજબૂત થાય છે, તંતુ મૂળ અને મૂળનો વધારો કરે છે। વિચાર આવશે કે કયા કયા પાકની અંદર આને આપણે વાપરવું જોઈએ? તો આને કોઈ પણ પાક એટલે કે ધાન્ય વર્ગના પાકમાં વાપરી શકો છો, કઠોળ વર્ગના પાકમાં વાપરી શકો છો, તેલીબિયા વર્ગના જે કોઈ પણ એટલે કે મગફળી, કપાસ કે કોઈ બી તેલીબિયા વર્ગનો પાક છે એમાં પણ તમે આને શરૂઆતી સ્ટેજમાં તમે આનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી ફળ ફૂલના જે પાકો છે એમાં પણ આનો સારો એવો તમે ઉપયોગ કરી શકો છો। વિચાર આવશે કે આને વાપરવાની રીત કઈ રીતની હોય? તો આને 2 તબક્કામાં તમે વપરાવી શકો છો। કઈ રીતના? તો જો કોઈ ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરતા હોય તો પિયત સાથે આપણે 1 એકરની અંદર 2 થી 3 કિલોનું માપ રાખીને 1 એકરમાં આને તમે ટપક સિંચાઈ પદ્ધતિમાં આનો ઉપયોગ તમે કરી શકો છો। પણ ડાયરેક્ટલી આપણે શરૂઆતી વેજીટેટેડ ગ્રોથ વધારવો હોય અને સ્પ્રે દ્વારા આપવો હોય તો પર પંપની અંદર 100 ગ્રામના માપે આને તમે પાન દ્વારા ડાયરેક્ટ પણ આપણે ખોરાક આપી શકીએ છીએ। હવે માર્કેટમાં અંદર ઘણી જ પ્રકારના ઘણી જ કંપનીઓ અત્યારે 19-19-19 ખાતર બનાવતી હોય છે, તો એક ખાસ ખેડૂત મિત્રોની એવી વિનંતી રહેશે કે આપે જો ખરીદો છો તો સ્ટાન્ડર્ડ કંપનીનું આપ 19-19-19 ફર્ટિલાઇઝર ખરીદો અને આપણા પાકને બૂસ્ટર ડોઝ આપવાનું આપણે કામ કરીએ કે જેના લીધે આપણા પાકની વૃદ્ધિ એક તો શરૂઆતમાં સારી થાય, પાક પીળો પડતો અટકે, નવી લીલી ફૂટો નીકળે અને ઝડપથી આપણા પાકને વધારો થાય। ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે મૂળથી વરસાદી વાતાવરણ પત્યા પછી જ્યારે મૂળથી ખોરાક છોડ ના લઈ શકતો હોય ત્યારે આવા વોટર સોલ્યુબલ ખાતર પાનની ઉપર આપવાથી આપણને ખૂબ ફાયદાકારક બને છે। કારણ કે એક વૈજ્ઞાનિક રીત છોડની એ રીતના હોય છે કે પાન છે એ છોડનું મુખ્યત્વે રસોડું હોય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા
એ પાનની અંદર પોતાનો ખોરાક તૈયાર કરે છે અને આખી એની ચેનલ જે ડાળીઓ અને પેટા ડાળીઓ એની અંદર આ ખોરાકને પહોંચવાનું કામ કરે છે. તો ડાયરેક્ટ પાન ઉપર આપવાથી ડાયરેક્ટ રસોડામાં ખોરાક જશે અને એની વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ અને ડાયરેક્ટ આખા છોડને એનું બધું ખોરાક મળતો રહે છે. તો તમને જણાવ્યા પ્રમાણે 19-19-19 ખાતરના ઘણા એવા ફાયદા છે. ત્યાર પછી કયા સ્ટેજે બીજું ખાતર વાપરવું એના પણ આગળના વિડીયોમાં તમને માહિતી આપીશ કે ઘણા જ એવા ગ્રેડ છે વોટર સોલ્યુબલ ગ્રેડ એટલે પાણી સાથે દ્રાવ્ય થઈ જાય એવા ઘણા જ ગ્રેડ છે જેવા કે 19-19-19, 13-0-45, 52-34, 00-50, 12-61. આ કયા સ્ટેજે વાપરવું એ આગળના વિડીયોમાં જરૂરથી તમારી સુધી આવી માહિતી લઈને આવીશ. આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગી હશે. અમારો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કોમેન્ટ કરી દેજો. અને ખાસ ખેડૂત મિત્રો, જો તમે આ વિડીયો જોવો છો તો કયા ગામથી જોવો છો એ પણ અમને જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ માહિતી મળે કે અમારો વિડીયો આ ગામથી આ ખેડૂત મિત્ર જોવે છે. નવી કંઈક માહિતી સાથે ફરી વખત તમારી સુધી પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન.